મિસ્ટર જય થડેશ્વર, તમે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ વિચારો, સારો નરસો એ રામાયણમાં ક્યાંક બન્યો જ હશે. સ્વામી, અત્યારના જમાનામાં આટલી બધી ઇન્ફોર્મેશન છે, આટલી બધી વસ્તુ વાંચવા, સાંભળવા, જોવા માટે તો શાસ્ત્રો શું કામ વાંચવા? કેમ ધર્મશાસ્ત્રો આજે પણ રિલેવન્ટ છે આપના હિસાબ? શ્રીમદ ભગવદ્ ગીતા ઓફિશિયલી એકેડેમિક કોર્સિસમાં આઈએમ અમદાવાદમાં અને ઘણી બધી સ્કૂલ્સમાં એન્ટર થઈ, કારણ કે એમાં લૌકિક જીવન, મનુષ્ય જીવનની સાર્થકતા અને પરલોક જીવનની પણ સાર્થકતા બે સુંદર રીતે વર્ણવી છે. તમે રામાયણ લો એક શાસ્ત્ર તરીકે, તો હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે કહી શકું કે મિસ્ટર જય થડેશ્વર, તમે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ વિચારો, સારો નરસો એ રામાયણમાં ક્યાંક બન્યો જ હશે. એટલી વિશાળતા, એટલી બધી ઊંચાઈ અને એટલી ગહેરાઈ આ બધા ગ્રંથોમાં છે. તમને સીધું સોશિયલ કાઉન્સેલિંગ મળશે કે મારા જીવનમાં પ્રસંગ બન્યો એ ભગવાન રામ કે લક્ષ્મણ કે દશરથ કે કૈકેયી કે મંથરાના જીવનમાં બનેલો, મારે એમાંથી શું શીખવાનું છે. હું તમને એક સરસ પ્રસંગ કહું. 1991માં અમે જ્યારે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ઉજવ્યો, તે વખતે અમારા આમંત્રણને માન આપીને ડૉક્ટર રાજેન્દ્ર બોથરા આવેલા. બહુ જ મોટા વ્યક્તિ, એમને એઇડ્સ અવેરનેસ માટે ખૂબ કામ કરેલું. એમણે પ્રમુખ સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે એઇડ્સ એટલે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, રાઈટ, જેનાથી આજે લાખો લોકો મરે છે, એ એઇડ્સ માટે અમે અવેરનેસ કેમ્પેઇન ચલાવીએ છીએ, એજ્યુકેશનલ મટીરિયલ્સ તૈયાર કરીએ છીએ, તોય કાબુમાં નથી આવતો. ધર્મની દ્રષ્ટિએ કોઈ આનો ઉપાય છે? ધર્મશાસ્ત્રમાં કોઈ આનો ઉપાય છે? આવું ડોક્ટરે પૂછ્યું. આવું ડોક્ટરે પ્રમુખ સાહેબ પૂછ્યું. સ્પોન્ટેનિયસ, વિધાઉટ સ્લાઇટેસ્ટ હેસિટેશન ઓર ડિલે પ્રમુખ સાહેબ બોલ્યા, હા છે, આપણા શાસ્ત્રમાં લખ્યું છે, એક નારી સદા બ્રહ્મચારી. કોઈ પણ પુરુષ માટે એક સ્ત્રી સાથે સંબંધ અને કોઈ પણ સ્ત્રીને એક પુરુષ સાથેનો સંબંધ એ તમારા એઇડ્સના રોગને ડામી પણ શકશે અને નાબૂદ પણ કરી શકશે. ડોક્ટર રાજ બોથરાને વાત ગમી ગઈ. તો આવડા મોટા રોગની સમસ્યા પણ ધર્મશાસ્ત્રમાં